આફ્રિકાના કેટલાક ભાગોમાં ઇબોલા વાયરસના નવા કેસો સામે આવ્યા બાદ ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવારે આ અંગે એક પબ્લિક હેલ્થ એડવાઇઝરી એટલે કે આરોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી છે. દેશમાં હાલ ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને હાલમાં ઇબોલા પ્રભાવિત દેશોની મુસાફરી કરીને પરત ફરેલા લોકોને વધુ સાવધાન રહેવા અને લક્ષણો દેખાય તો તુરંત જાણ કરવા અપીલ કરાય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે જે વ્યક્તિઓએ છેલ્લા 21 દિવસમાં ઇબોલા પ્રભાવિત દેશોનો પ્રવાસ કર્યો હોય અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ એટલે કે પસાર થયા હોય તેમણે પોતાના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખવી જરૂરી છે. જો આ સમયગાળા દરમિયાન તાવ, માથાનો દુખાવો, અસહ્ય સ્નાયુઓનો દુખાવો, શરીરમાંથી અચાનક લોહી નીકળવા જેવા લક્ષણો દેખાય તો તરત જ પોતાની જાતને આઇસોલેટ કરી દેવી જોઈએ. મંત્રાલયે લક્ષણોની વહેલી જાણ કરવા પર ભાર મૂકતા કહ્યું છે કે સમયસર લેવાયેલા પગલાં દર્દીનો જીવ બચાવી શકે છે અને રોગચાળાને ફેલાતો અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. કોઈ પણ પ્રકારની માહિતી કે તાત્કાલિક સહાય માટે સરકારે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 1075 જાહેર કર્યો છે, જેના પર નાગરિકો સંપર્ક કરી શકે છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.